જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ગઈકાલના વિડીયોની અંદર પણ આપણે વાત થઈ હતી મિત્રો કે આજના દિવસે એક માર્કેટ ફ્લેટ ઓપન કાં તો ગેપ ડાઉન થઈ શકે એમ છે. જે રીતનું આપણે અમેરિકન માર્કેટની અંદર ટ્રેડ થતો જોયો એવી રીતની ઓપનિંગ પણ જોવા મળી શકે. પણ વિતેલા આગળના સેશનની અંદર એટલે કે બપોર પછીના સેશનની અંદર પણ ત્યાં સુધીમાં સારી એવી આપણને માર્કેટની અંદર રિકવરી જોવા મળી. પણ એની અંદર સારું એવું સપોર્ટ આપી રહ્યું હોય તો એવું બેન્કિંગ ક્ષેત્ર હતું કે આજના દિવસે બેન્કિંગ ક્ષેત્રની સારા એવા સપોર્ટને લીધે સારી એવી રિકવરી આપણને થતી જોવા મળી. પણ આજના દિવસે સ્ટોક સ્પેસિફાઈ સારા એવા ટ્રેડ આપણને જોવા મળ્યા. સારી એવી તેજી પણ અલગ અલગ શેરોની અંદર જોવા મળી. અલગ અલગ ન્યૂઝની સાથે આપણું માર્કેટ ટ્રેડ થતું જોવા મળ્યું. સાથે વાત કરીએ તો આજે સ્ટોક સ્પેસિફાઈડ કયા ન્યૂઝ છે કે એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ કે કેવા મૂવમેન્ટ આપણને જોવા મળ્યા છે, બ્રોકરેજના વ્યૂ કેવા છે, કેવા ટાર્ગેટ છે અને કયા શેરની અંદર કયા ન્યૂઝ છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો ઓએનજીસી શેર ઉપરથી કે જે ઓએનજીસીના શેરની અંદર આજે ખુલતી બજારની અંદર ડાઉન ખુલતા પછી સારી એવી રિકવરી સાથે જોકે બંધ થયો છે આપણે શેર, એટલે કે નેગેટિવની અંદર ક્લોઝિંગ આપણને ઓએનજીસીની જોવા મળી છે. પણ ઓએનજીસીની અંદર એક્સિસ કેપિટલનો એક રિપોર્ટ, એક ન્યૂઝ આપણને જોવા મળ્યા છે કે જેની અંદર એને 14% જેટલો ઘટાડો દેખાઈ રહ્યો છે. એમના કહેવા અનુસાર કે જે આ શેરની અંદર પ્રોડક્શનની અંદર ઘટાડો થઈ શકે એમ છે. જે રીતની એની મશીનરી જોવા મળી રહી છે કે એને લીધે એના આવનાર ભવિષ્યની અંદર પ્રોડક્શનની અંદર ઘટાડો જોવા મળી શકે. અને આ સિવાય જે રીતે ઓઇલના પ્રાઇસની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે કે જેને લીધે આવનારા સમયની અંદર એના પ્રોફિટની અંદર મિત્રો 20% જેટલો ઘટાડો જોવા મળી શકે. કે આ રિપોર્ટને ધ્યાનમાં, ન્યૂઝને ધ્યાનમાં લઈ આજના દિવસે આ શેરની અંદર એવરેજ 1-1.5% ઘટાડો અને સારી રિકવરી સાથે જો કે ક્લોઝ થયો છે, નેગેટિવ સાથે જોવા મળ્યો. ત્યાર પછી વાત કરીએ તો વિતેલા 5 દિવસની અંદર સારી એવી એક સેક્ટરની અંદર તેજી જોવા મળી હોય એવું સેક્ટર હોય મિત્રો તો મેટલ અને સ્ટીલ મેટલ ક્ષેત્ર હતું. જે ગઈકાલના વિડીયોની અંદર અને અગાઉ પણ વારંવાર આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીલ મેટલ ક્ષેત્રના શેરોની અંદર કે આ ક્ષેત્રની અંદર કોમોડિટીની માર્કેટના તેજી કન્ટિન્યુ ચાલુ જ રહેશે. એમ વિતેલા 5 દિવસની અંદર જોશો તો હિન્દુસ્તાન ઝીંકની અંદર મિત્રો 17% જેટલો જમ્પ જોવા મળ્યો. ફરી આજના દિવસે એક બ્રોકરેજ દ્વારા પણ એને રિપોર્ટની અંદર હજુ અહીંથી પણ અપસાઇડ દેખાઈ રહી છે કે એમને જેફ્રીઝના એક રિપોર્ટ પ્રમાણે 660 રૂપિયા સુધીનો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે કે જનરલી આમ જોશો તો 480 રૂપિયાના ભાવથી 565 સુધી આ શેરનો ભાવનો જમ્પ જોવા મળ્યો. એક મોટી તેજી પાછળનું કારણ આપણે ધ્યાને દોરેલું જ છે કે સિલ્વરની તેજી કે આના માટે મોટી બેનિફિશિયરીનો ભાગ રહેશે કે મોટો ભાગ એનો સારો એવો પ્રોફિટની અંદર જમ્પ કરાવશે. તો સારી એવી શેરની અંદર તેજી શરૂ છે. જેફ્રીઝનો રિપોર્ટ 660 સુધીનો જોવા મળી રહ્યો છે કે જ્યારે ઘટાડો મળતો મિત્રો તો જ શેરને ધ્યાનમાં રાખજો. કારણ કે કોમોડિટી માર્કેટની સાયકલની અંદર કોઈ પણ વર્લ્ડ લેવલની ગ્લોબલી કોઈ પણ ન્યૂઝ આવશે તો આ શેરની અંદર ઇમ્પેક્ટ કરાવશે. આ વસ્તુ ખાસ એવી ધ્યાનમાં રાખજો. જેફ્રીઝનો ટાર્ગેટ અત્યારે 660 સુધીનો આપેલો છે. શેરની અંદર સારો એવો જમ્પ પણ જોવા મળ્યો છે. ત્યાર પછી વાત કરીએ કે ફાઇનાન્સ ક્ષેત્રની અંદર તેજીનું કારણ આપણને જોવા મળતું હતું આજના દિવસે. તો એ ફાઇનાન્સ ક્ષેત્રનો એક શેર કે શ્રીરામ ફાઇનાન્સ કે આજના દિવસે એની અંદર સારી એવી 1-1.5% તેજી જોવા મળી. તો તેની અંદરનું પાછળનું કારણ આપણે ગણાવી શકીએ તો જાપાનનું એક ગ્રુપ છે મિત્રો, MUFG ગ્રુપ, કે જે ગ્રુપને એની એન્ટિટીની અંદર હિસ્સેદારીની અંદર 20%નો એને ખરીદારી કરી છે. એટલે કે 20% ભાગ છે એમને ખરીદવા ઈચ્છે છે, ખરીદેલો જ છે મિત્રો, કે જેની અંદર એ રકમ થાય છે $3.2 બિલિયન કે આ રકમનું ઇન્વેસ્ટમેન્ટ છે શ્રીરામ ફાઇનાન્સની અંદર થશે. કે આ પોઝિટિવ ન્યૂઝને લઈને શેરની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો. ત્યાર પછી વાત કરીએ કે આપણા રિટેલની પસંદગી એવો શેર કે જે ગયા સપ્તાહની અંદર સારી એવી તેજી એમાં જોવા મળી હતી કે એ શેર વોડાફોન આઈડિયા કે જે વિતેલા 5 દિવસની અંદર 11.5% જેટલો શેરની અંદર જમ્પ જોવા મળ્યો હતો. સાથે આજના દિવસે એક ખુલતી બજારની અંદર એની અંદર 2.5%નો ઘટાડા સાથે એક પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળ્યો કે જે શેર છે એ નેગેટિવ સાથે આપણને ક્લોઝિંગ થતો જોવા મળ્યો. તો વોડાફોન આઈડિયા સારી એવી તેજી એમાં મિત્રો જોવા મળી છે એટલે આપણે ન્યૂઝને આપણે કવર કર્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો AI ટેકનોલોજી બેઝ ઉપર કામ કરતી કંપની કે ઇન્ડિયાની અંદર એક સારું એવું એનવીડિયા સાથે કોલોબરેશન કરેલી, પાર્ટનરશિપ કરેલી કંપની કે ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે અમેરિકાના નાસ્ડેકની અંદર AIના એક ન્યૂઝને ધ્યાનમાં લઈને શેરની અંદર 10-11%નો ઘટાડો જોવા મળ્યો હતો. પણ આજના દિવસે આ નેટવેબ ટેકનોલોજી ઉપર 4 થી 4.5%નો જમ્પ જોવા મળ્યો. એવરેજ 4%નો શેરની અંદર જમ્પ જોવા મળ્યો. તો એની પાછળનું રીઝન કયું હોઈ શકે? તો
તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીએ એ કંપનીના બાય કોલની અંદર એના ટાર્ગેટની અંદર વધારો કરેલો છે અને સાથે એનો ટાર્ગેટ છે 4110 રૂપિયા સુધી કરેલો છે. કે જનરલી આ કંપનીને ઓલરેડી એનવીડિયા સાથે ચીપ અને આર્કિટેક્ચર સાથે એને જે કાંઈ કોલોબરેશન પાર્ટનરશિપ તો થયેલી જ છે, પણ હજુ એમને એવું લાગી રહ્યું છે કે આવનારા મહિનાની અંદર, આવનારા સમયની અંદર ઇન્ટેલ અને એએમડી સાથે પણ આ કંપની પાર્ટનરશિપ કરી શકે એમ છે. કે જેને ધ્યાને લઈ આ કંપનીના એને ટાર્ગેટના શેરની અંદર ટાર્ગેટ પણ વધારેલો છે. 4110 રૂપિયા સુધીનો શેરનો ભાવ કરેલો છે, ટાર્ગેટ કરેલો છે. સાથે બીજી વસ્તુ એને બ્રોકરેજને એવું પણ લાગી રહ્યું છે કે CAGR કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ આ કંપનીનો 59% જોવા મળી શકે એમ છે. કે જે ફાઇનાન્શિયલ 2025થી 28 સુધીની અંદર આ શેરની અંદર એનો કંપનીનો ગ્રોથ જોવા મળી શકે એમ છે. તો નેટવેબ ટેકનોલોજી કે જે કંપનીને આપણે પણ વોચલિસ્ટમાં રાખવી જોઈએ. કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ છે અને મિત્રો જે કાંઈ ન્યૂઝ ઉપર આપણને આજે શેરની અંદર જે અપડેટ જોવા મળી રહ્યા છે એની ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. ત્યાર પછી વાત કરીએ તો એક શેરની અંદર છેલ્લા 5 દિવસની અંદર મિત્રો 35% સુધીનો જમ્પ જોવા મળ્યો. કે જે શેરની અંદર ઓલરેડી એના ટોપ હાઈથી જોશો ને મિત્રો તો આ શેર 50% એવરેજ રાઉન્ડ જોવા મળતો હતો. પણ વિતેલા 3 દિવસ ફક્ત 3 દિવસની અંદર જ જોશો તો મિત્રો નિખિલ તમે ચાર્ટ ઉપર જોશો તો 3 દિવસની અંદર જ 35% જેટલો શેરની અંદર જમ્પ જોવા મળ્યો છે. તો આ કંપની પોતે છે વોટર પમ્પિંગ સોલ્યુશન પંપ, મોટર પ્રેશર બૂસ્ટર પંપ કહીએ કે વેસ્ટ વોટરના પંપ કહીએ, તો ટૂંકમાં અલગ અલગ પ્રકારના આ કંપની પંપ ધરાવે છે. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય શક્તિ પંપ. કે જે કંપનીને રિસેન્ટલી 24 કરોડનો ઓર્ડર મળેલો છે ઝારખંડ રિન્યુએબલ એનર્જીનો તરફથી, અને આ સાથે 71 કરોડનો મધ્યપ્રદેશ વિકાસ નિગમ તરફથી ઓર્ડર મળેલો છે. શેરની અંદર ફાસ્ટ મૂવમેન્ટવાળો અને આજના દિવસે પણ શેરની અંદર સારામાં સારો 12 થી 15%નો એવરેજ જમ્પ પણ જોવા મળ્યો છે. કે શક્તિ પંપ જે સારો એવો રિટર્ન લાંબા ગાળા માટે જો તમે રોકાણ કરેલું હશે મિત્રો તો સારું એવું રિટર્ન પણ તમને આપેલું હશે. કંપની ઘણી સારી છે કે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ હાલની દ્રષ્ટિએ 5 દિવસની અંદર આ 35%નો જમ્પ જોવા મળ્યો છે. આ જે કાંઈ વિડીયોની અંદર મિત્રો વાત થઈ, જે કાંઈ કંપની ઉપર શેર ઉપર કોઈ પણ ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ છે નહીં, જે કાંઈ ન્યૂઝ પેજ ઉપર જે કાંઈ આપણને મૂવમેન્ટ જોવા મળ્યા છે એને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. અંત સુધી વિડીયોની અંદર બન્યા રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.